નમસ્કાર મિત્રો, હું દિવ્યા ભટ્ટી, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશનો અભ્યાસ કરીશું। આપણે લિટલ સ્ટેપ 1, 2, 3 અને લિટલ સ્ટેપ 4, 5, 6નો અભ્યાસ કરી ગયા અને સમજી ગયા। તો આજે આપણે લિટલ સ્ટેપ 7, 8, 9નો અભ્યાસ કરીશું। લિટલ સ્ટેપ 7, 8, 9। 7 એટલે 7, 8 એટલે 8 અને 9 એટલે 9। ધ કલરફુલ પીપલ, તેનું નામ છે કલરફુલ પીપલ। પણ તે સમજતા પહેલાં આપણે તેના હાર્ડ વર્ડ એટલે અઘરા શબ્દો અને તેના સ્પેલિંગ જોઈ જઈએ એક વખત। તો પેલું છે કલરફુલ, COLOURFUL, કલરફુલ એટલે રંગીન। પીપલ, PEOPLE, પીપલ એટલે લોકો। ટુ નો, TONOW, ટુ નો એટલે જાણવું, ઓળખવું। બ્લુ, BLUE, બ્લુ એટલે ભૂરું। ગાર્ડન, GARDEN, ગાર્ડન એટલે બગીચો। ગ્રીન, GREEN, ગ્રીન એટલે લીલું। ટુ સે, TOSAY, ટુ સે એટલે કહેવું। હેલો, HELLOW, હેલો એટલે કેમ છો। હવે છે યેલો, YELLOW, યેલો એટલે પીળું। ટુ કૂલ, TOCOOL, ટુ કૂલ એટલે ઠંડુ કરવું। હેડ, HEAD, હેડ એટલે માથું। રેડ, RED, રેડ એટલે લાલ। RIGHT, રાઈટ એટલે બરાબર, સાચું। ટુ રિપ્લે, TOREPLAY, ટુ રિપ્લાય એટલે ઉત્તર આપવો। વ્હાઈટ, WHITE, વ્હાઈટ એટલે સફેદ। BLACK, બ્લેક એટલે કાળું। વિદ્યાર્થી મિત્રો, તમારે આ અઘરા સ્પેલિંગ અને તેના અર્થ પાકા કરવાના રહેશે અને પછી તમે આગળ એક્ટિવિટી 1 સમજી શકશો। તો હવે જોઈએ એક્ટિવિટી 1। અહીંયા આપણને એક્ટિવિટી 1 આપી છે, તેમાં છે ધ કલરફુલ પીપલ। હવે જોઈએ આઈ નો યુ। આઈ એટલે હું, નો એટલે જાણવું, યુ એટલે તમને। શું કહે છે? આઈ નો યુ, હું તમને જાણું છું। યુ એટલે તમે, આર એટલે છો, મિસ્ટર બ્લુ એટલે મિસ્ટર ભૂરા, તમે મિસ્ટર ભૂરા છો। હવે સેકન્ડ લાઈન પર, યોર ગાર્ડન ઇઝ ક્લીન। શું કહે છે? યોર એટલે તમારું, ગાર્ડન એટલે આપણે જોયું બગીચો, ઇઝ એટલે છે અને ક્લીન એટલે ચોખ્ખું અથવા તો સાફ। તમારો બગીચો સાફ છે, ચોખ્ખો છે। આર એટલે શું, યુ એટલે તમે, મિસ ગ્રીન એટલે મિસ્ટર કોઈ જેન્ટ્સ વ્યક્તિ માટે એટલે કે કોઈ પુરુષવાચક માટે વપરાય અને મિસ એટલે કોઈ સ્ત્રીવાચક શબ્દ માટે વપરાય, બરાબર। તો અહીંયા આપણે મિસ્ટર એટલે મિસ્ટર બ્લુ એવી રીતે કીધું, પણ મિસ છે એટલે લેડી તરીકે વાપરશું। તો અહીંયા મિસ લીલી છો, જો મિસ્ટર ગ્રીન હોત તો મિસ્ટર લીલો એવી રીતે, લીલા એવી રીતે થાત। અહીંયા લીલો કલર નથી પણ લીલી તરીકે વાપરશું। શું તમે મિસ્ટર લીલી છો, મિસ લીલી છો એ રીતે આપણે કહીશું। મિસ્ટર લીલા છો એવી રીતે સારું પણ લાગે નહીં। સે મી હેલો, મિસ ગ્રીને શું કીધું? સે મી હેલો, સે એટલે કહેવું, મી એટલે મને, હેલો તમે પહેલાં મને નમસ્તે કહો। મિસ્ટર યેલો, મિસ્ટર પીળો, એ મિસ્ટર પીળા પર ગુસ્સે થઈ ગયા, કોણ? મિસ્ટર લીલી, અને તેણે કીધું કે તમે પહેલાં મને નમસ્તે કહો। તો
મિસ્ટર યેલો શું કહે છે? કુલ ડાઉન. કુલ એટલે શાંત, ડાઉન એટલે થવું. યોર એટલે તમારું, હેડ એટલે માથું. તમારા મગજને શાંત કરો, તમારા માથાને શાંત કરો. ડોન્ટ એટલે નહીં. લેટ એટલે કરવું, ઈટ એટલે તેને, રેડ એટલે લાલ. બરાબર, અહીં રેડ એટલે લાલ, પણ લાલ એટલે ગુસ્સાવાળા શબ્દ તરીકે આપણે ઉપયોગ કરીશું. કુલ ડાઉન યોર હેડ, તમારા મગજને શાંત કરો. એને આપણે ગુસ્સાવાળું કરવું નથી. આઈ રાઈટ? એમ એટલે હું, એમ એટલે છું. આઈ એટલે હું, રાઈટ શું હું સાચું છું? રિપ્લે એટલે જવાબ આપો. મિસ્ટર વ્હાઇટ, મિસ્ટર સફેદ, તમે જવાબ આપો. શું હું સાચું છું કે તેણે મિસ ગ્રીનને તેવું કીધું? કોણે કીધું? મિસ્ટર યેલોએ. શું કીધું? કે તમે તમારા મગજને શાંત રાખો, તેને ગુસ્સાવાળો કરવો નથી. તો જેણે કીધું તેણે સાચું કીધું કે નહીં? શું જવાબ આપો મિસ્ટર સફેદ. તો શું કહે છે હવે આગળ? યસ યસ યસ. યસ એટલે હા. હા હા હા. વિથ એટલે સાથે. યુ એટલે તમારી. મિસ બ્લેક તમારી સાથે છે. હા હા હા. તમે જે કીધું તેમાં તમારી સાથે કોણ છે? મિસ બ્લેક છે. તમે જે કીધું તે સાચું કીધું. વિથ યુ એટલે તમારી સાથે છે. આપણે અહીંયા એક્ટિવિટી 1 સમજી. હવે નીચે સમજીએ. આપેલ નિશાની પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરો, ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો. હવે બીકે એટલે કયો કલર થશે મિત્રો? અહીંયા જુઓ, અહીંયા અલગ અલગ વસ્તુ આપી છે અને તેને બધા અલગ અલગ કલરના નામ પણ કોડ આપ્યા છે. એક એક અક્ષર જ આપ્યો છે. તમારે તે સમજીને, આખા અક્ષર સમજીને એ પ્રમાણે ત્યાં કલર પૂરવાનો છે અને લખવાનું છે. હવે એ સમજીએ. બીકે એટલે બ્લેક. બરાબર, આ શું છે? બોલ છે. બોલ એટલે દડો. તો અહીંયા શું લખ્યું છે? ધીસ ઇઝ અ બ્લેક બોલ. આ કાળો દડો છે. બરાબર, અને ત્યાં આપણે રંગ કેવું કરવાનું છે? કાળો. અહીંયા ઓ આપ્યો છે. ઓનો મિનિંગ શું થશે? ઓરેન્જ. ઓરેન્જ એટલે કેસરી કલર. તમારે આ પર્સમાં કેસરી કલર કરવાનો છે. ધીસ ઇઝ અ પર્સ. તો ત્યાં આપણે નીચે શું લખીશું? તમારે મિત્રો અહીં લખવાનું છે ધીસ ઇઝ અ પર્સ. બરાબર, અને ત્યાં કરવાનો છે ઓરેન્જ કલર. હવે અહીંયા આર આપેલો છે નીચે, અહીંયા આર આપેલો છે. તો ત્યાં કેવો કલર થશે? આર એટલે રેડ. રેડ એટલે લાલ કલર થશે. તો અહીંયા આ શું છે? પતંગ છે. તો આપણે એને ઇંગ્લિશમાં શું કહીશું? ધીસ ઇઝ અ કાઇટ. રેડ કાઇટ એ રીતે કહીશું, કેમ કે લાલ પતંગ છે. હવે અહીંયા શું છે? 3 કલરના ફ્લાવર એટલે ફૂલ છે. તો આર એટલે અહીંયા રેડ કલર કરવાનો છે, અહીંયા વાય એટલે યલો કલર કરવાનો છે, અને જી એટલે પાન છે જ્યાં ત્યાં ગ્રીન કલર કરવાનો છે. તો હવે આપણે અહીંયા લખીશું ધીસ ઇઝ અ કલરફુલ ફ્લાવર. કલરફુલ શું કામ આપણે તેને કીધું? કેમ કે તેમાં 3 કલર છે, એક કરતાં વધારે કલર છે, એટલે ત્યાં કીધું કે ધીસ ઇઝ અ કલરફુલ ફ્લાવર. હવે અહીંયા જોઈએ, આ શું છે? એક પાન આપ્યું છે. બરાબર, તો ત્યાં લખીશું. અને કેવું છે? જી. તો આગળ જોયું, જી એટલે ગ્રીન કલર થાય. તો ધીસ ઇઝ અ ગ્રીન લીવ્સ. લીવ્સ એટલે પાન. તો આપણે ત્યાં લખીશું ધીસ ઇઝ અ ગ્રીન લીવ્સ. આ લીલું પાન છે. હવે અહીંયા એક મોબાઈલ ફોન આપ્યો છે, પણ ત્યાં લખ્યું છે બીકે. બીકે એટલે બ્લેક. બરાબર, તો ત્યાં લખીશું ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ ફોન. હવે અહીંયા આપ્યું છે યલો જેકેટ આપ્યું છે. બરાબર, જેકેટ આપ્યું છે પણ લખ્યો છે ત્યાં વાય, એટલે આપણે શું યુઝ કરીશું ત્યાં? ધીસ ઇઝ અ યલો જેકેટ એ રીતે લખીશું. હવે અહીંયા BL આપ્યું છે. BL એટલે બ્લુ થશે. બરાબર, તો શું આપ્યું છે? ફ્રોક આપ્યું છે નાની બેબીનું. તો ત્યાં લખીશું ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક.
વિદ્યાર્થી મિત્રો, તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને સમજાણું હશે. જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળના વિડીયોમાં ભણીશું.